નમસ્તે મિત્રો, ડીજી સોફ્ટના વધુ એક વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લેટર પેડ જે બનાવેલા છે અને એ લેટર પેડનો વર્ડમાં કઈ રીતે યુઝ કરવો એ ઘણા બધા આપણા મિત્રોનો એક પ્રશ્ન રહ્યો છે. તો આજે એક એનો હું વિડીયો બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું અને આશા રાખું છું કે વિડીયો જોયા પછી તમે વર્ડની અંદર પણ તમારા લેટર પેડ છે એ ખૂબ સારી રીતે લખી શકશો અને એની પીડીએફ પણ કરી શકશો. ચાલો મિત્રો, આપણે શરૂ કરીએ છીએ. સૌથી પહેલાં તો મેં તમને આ રીતે પીએનજી પણ મોકલેલી છે અને લેટરપેડ ડેટાની અંદર જોઈએ તો આ રીતે મેં તમને પીડીએફ પણ મોકલેલી છે. આપણે કોઈ એક લેટરપેડનો ઓપન કરીએ તો જેમ કે આખિયાણા પ્રાથમિક શાળાનો એક અમારો વિરમભાઈ ડાંગર, જેમની સ્કૂલ ખૂબ સરસ જોવા જેવી છે, એમનો એક આપણે શાળાનો લેટરપેડ બનાવેલો છે. તો તમે એક રીત એવી છે કે તમે આ લેટરપેડની કલર પ્રિન્ટ કાઢી લો અને ત્યાર પછી તમે વર્ડની અંદર ઉપર જેટલી જગ્યા છોડેલી છે માર્જિન, એટલું એક માર્જિન તમે છોડી દો જેમાં જાવક નંબર અને તારીખ પણ સમાઈ જાય, બરાબર ને. પછી અહીંથી આપણે લખવાનું શરૂ કરીએ તો એ રીતે તમે ઉપર વર્ડમાં એટલી ખાલી જગ્યા છોડી અને તમે કાંઈ પણ લેટર લખો અને પછી જ્યારે પ્રિન્ટ કાઢવાની હોય ત્યારે જેની આપણે કલર કોપી કાઢેલી છે એને પ્રિન્ટરમાં મૂકી અને પછી તમે પ્રિન્ટ કાઢશો તો તમને એક લેટર પેડ સારો એવો જોવા મળશે. હવે બીજી રીતની જેની આપણે વાત કરીએ છીએ તો બીજી રીતમાં મેં મિત્રો તમને ઉપરનું જે મથાળું આપણે લેટરપેડનું બને છે એની પીએનજી ફોર્મેટની આવી ઘણી બધી ફાઇલો મેં શાળાની બનાવી છે, એ બધી તમને મોકલેલી છે. તો આપણે આનો ઉપયોગ ડાયરેક્ટ વર્ડની અંદર કરી શકીએ છીએ. કઈ રીતે? તો એના માટે આપણે સમજવા માટે વર્ડને ઓપન કરીએ છીએ અને વર્ડ ફાઇલની અંદર આપણે એક બ્લેન્ક ડોક્યુમેન્ટ છે એને ઓપન કરીએ છીએ. હવે માર્જિન મિત્રો અહીંયા તમારું બાય ડિફોલ્ટ લેફ્ટ, રાઈટ અને ઉપર અને નીચેનું ડિફોલ્ટ જે છોડેલું હોય એને થોડું તમારે વધારે ઓછું કરવું હોય તો કરી દો. હવે અહીંયા આપણે મિત્રો સૌથી પહેલા ઇન્સર્ટ મેનુમાં જવાનું છે, હોમની બાજુમાં. એમાં પિક્ચર ઓપ્શનની અંદર જવાનું છે. એમાં ધીસ ડિવાઇસની અંદર જશું. આપણે ધીસ ડિવાઇસની અંદર જશું એટલે આપણા પીસીમાં જે જગ્યાએ આપણી ઇમેજ પડેલી છે, બરાબર, એને આપણે લેતા આવીએ. જેમ કે કોઈ એક શાળાની અહીંયા બનાવેલી છે એને હું સિલેક્ટ કરું છું તો આ એક શાળાની મને પીએનજી મળી જાય છે. હવે આને હું અત્યારે જોઉં તો મૂવ નહીં કરી શકું. ધારો કે મારે આને થોડું નીચે ઉતરવું, થોડું મોટું કરવું છે, પોળું કરવું છે, તો એના માટે એ પીએનજીને આપણે સિલેક્ટ કરીએ અને અહીંયા ઉપર પોઝિશનની નીચે રેપ ટેક્સ આપેલું છે એના ઉપર ક્લિક કરીએ અને ટાઈટ ઉપર આપણે ક્લિક કરી દઈએ અને પછી તમે આને મિત્રો જેટલું નાનું મોટું કરવું હશે તમે એ રીતે આને નાનું મોટું કરી શકશો. તમે ઉપર નીચે લઈ જઈ શકશો. આ રીતે સેટ થઈ ગયું છે અને નીચે કર્સર લઈ જશો તો પછી અહીંથી તમે હવે મિત્રો કાંઈ પણ લખી શકશો. તો આ રીતે મિત્રો તમારો લેટર પેડ વર્ડની અંદર તમે જુઓ લખી શકો છો. હવે તમે આને સેવ કરી લો. તમારે આની પીડીએફ કરવી હોય તો 2007 ઓફિસ વાપરતા હશો તો એની અંદર એક એક્સટેન્શન અલગથી એડ કરવું પડશે. પણ જો તમે હાયર વર્ઝન ઓફિસનું વાપરતા હશો, જે આપણને કમ્પ્યુટર લેબના નવા પીસી આપેલા છે એની અંદર આપેલું છે, તો એની અંદર ડાયરેક્ટ છે. એને કઈ રીતે કરવાનું છે પીડીએફ? તો ફાઇલ મેનુમાં જાઓ, ફાઇલ મેનુની અંદર જઈને સેવ એઝમાં જાઓ અને સેવ એઝની અંદર તમારે એને જે જગ્યાએ તમારે સેવ કરવું છે, બરાબર છે, એ સિલેક્ટ કરી અને નીચે સેવ ટાઈપ એઝમાં વર્ડની જગ્યાએ મિત્રો પીડીએફ કરી અને ઉપર તમારું ફાઇલનું નામ આપી અને તમે સેવ કરી શકો છો અને એને વોટ્સએપમાં ડાયરેક્ટ શેર કરી શકો છો. તો આશા રાખું છું કે વર્ડની અંદર મિત્રો કઈ રીતે તમે લેટરપેડ બનાવી શકશો આપણી પીએનજીની મદદથી એ તમને આવડી ગયું હશે. હવે આ ચેનલની અંદર મિત્રો સ્કૂલની જ ચેનલ છે મારી અને એની અંદર આપણે આપણી ડીજી સોફ્ટના જે કંઈ સોફ્ટવેર કે આપણા ટૂલ્સ છે એના વિડીયો મૂકવાના છીએ. તો આપણે આ ચેનલને આપણે મિત્રો સબસ્ક્રાઇબ કરી લેશું. આવજો.